પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આવતીકાલે વચનામત જયંતિ છે, એટલે થોડી વચનામતની આજે વાત કરવી છે આજની આપણી આ રવિવારની સત્સંગ સભામાં. અને સાથે સાથે એ દિવસ એટલે સોમચંદ બાપાનો સ્મૃતિ દિન પણ કહેવાય. એટલે વચનામતની વાત કરતાં પહેલાં એક વાત સોમચંદ બાપાની થોડીક કરી લઉં. તો સોમચંદ બાપાને બાપાશ્રીની ઓળખાણ એમના મામા થકી થઈ. બધા વિસ્તારથી વાત છે આમ તો, પણ વિસ્તાર નહીં કરું, પણ થોડીક વાત કરું તો એ કરાચી હતા. અને બાપાશ્રીની વાતોમાં એવો પણ ઉલ્લેખ આવે છે કે કરાચીના સોમચંદભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, આવી રીતે પણ વાત થયેલી છે. પહેલા ભાગની વાતોમાં 235-36ની આજુબાજુમાં છે ક્યાંક, તો આમાં આવી વાત છે. એટલે એ વખતે એ ઓળખાણ પણ હતી એમની કે કરાચીના સોમચંદભાઈએ. તો એમને પછી તો બાપાશ્રીના વચને ખૂબ સત્સંગ ફેલાવ્યો ઝાલાવાડમાં. આમ તો સારા સત્સંગમાં ફર્યા, અને જે બધા મહારાજના પ્રસાદીના સ્થાનો છે ત્યાં પણ નિયમિત રીતે જતા. કચ્છમાં પણ વિચરણ હતું. કચ્છમાં તો બાપાશ્રીના જીવન ચરિત્ર લખવા માટે કરીને આખી જે ડોક્યુમેન્ટરી તૈયાર કરવાની, જે પ્રસંગો બાપાશ્રીના હતા એને ભેળા કરવા માટે કચ્છમાં પણ વિચર્યા. પણ એક પ્રસંગ કચ્છનો છે એ હું યાદ કરું આજે એમના સ્મૃતિ દિને. તો રામપરના દેવરાજભાઈ અક્ષરજીવનદાસ સ્વામી, જે ભુજ મંદિરના મહાન સંત અને મહંત, એમના ભાઈ થાય એ દેવરાજભાઈ બાપાશ્રીનો યોગ સમાગમ કરવા આવે. અને બાપાશ્રી પણ વાતોમાં એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ દેવરાજભાઈ છે અમારી જોડ છે. એવા મોટા દેવરાજભાઈ એ જ્યારે ધામમાં ગયા ત્યારે સોમચંદ બાપા કચ્છમાં હતા. અને કચ્છમાં તો રીત રિવાજ પ્રમાણે સામાન્ય રીતે આમ તો અભણ સમાજ ને બધું એવું મોટા ભાગનો, તો ધામમાં જાય એટલે અહીંયાની રીત પ્રમાણે જે કંઈ વિધિ કરવાની થતી હોય એ પ્રમાણે થતી હતી વિધિ. પણ સોમચંદ બાપાએ એવું કીધું કે આવા મહાન પુરુષને ધામમાં જાય અને તમારી આ લૌકિક રીતે જ એમનું જો તમે વિધિ કરો એ બરાબર ન કહેવાય. એટલે પછી પાલખી સોમચંદ બાપાએ કરાવડાવી અને પાલખીમાં દેવરાજ બાપાને પધરાવ્યા. સામાન્ય રીતે જે આ લોકના માણસોનું મૃત્યુ થાય એને કરે એમ નહીં એમ. પછી વાતે ગાતે લઈ ગયા અને ગામના માણસો જે ધામમાં જાય તો એનો અગ્નિ સંસ્કાર ગામનું જે સ્મશાન હોય ત્યાં થાય, પણ એ પણ ન કરવા દીધો. અને પછી રામપર જે ગંગાજી કહેવાય છે, આપણે બધાએ દર્શન કરેલા છે, તો ગંગાજી એક બાજુ છે, પશ્ચિમ બાજુ છે, ને પૂર્વ બાજુનો જે કિનારો હતો એ તટ ઉપર ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કર્યો. અને ત્યાં ઓટલો પણ બનાવ્યો છે, એટલે ક્યારેક રામપર ગંગાજી જાઓ તો સામેથી એ ઓટલાના દર્શન થાય છે. તો આવી રીતે સોમચંદ બાપાએ દેવરાજ બાપાનો અગ્નિ સંસ્કાર કરાવડાવ્યો. નહીં તો સામાન્ય રીતે અહીંયાની લોકની રીત પ્રમાણે જ એનો અગ્નિ સંસ્કાર બધા કરો તેમ. તો આવી રીતે સોમચંદ બાપાનું કેટલું એમનું જીવન પણ એવું આદર્શ હતું એમ. તો આવી રીતે આજના દિવસે સોમચંદ બાપાને પણ યાદ કરીએ. હવે વચનામતની વાત લઉં તો માગસર સુદ ચોથ 1876ના વચનામતની શરૂઆત થઈ. કઠણમાં કઠણ સાધન. તો એમ મહારાજે જે શરૂઆતનો પહેલો પ્રશ્ન એ, અને વચનામતની પૂર્ણાહુતિ થઈ અષાઢ વદ દસમ અને 1886, એટલે 10 વર્ષ, આમ 10.5 વર્ષ થાય. કારણ કે અષાઢ મહિના પ્રમાણે જો જોવા જાઓ તો એટલો ગાળો વચનામતનો થયો. 10.5 વર્ષના વચનામતો છે આપણી પાસે. તો મારે જે વાત કરવી છે ને, તો વચનામતને 1 વર્ષ થયું ને વાત શું થઈ, શું ઘટના ઘટી એ વાત કરવી છે. અત્યારે તે આજની તારીખે જોવા જાઓ તો આપણે બાપાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ શતામૃત જ્યારે ઉજવ્યો ત્યારે એ જ સાલમાં વચનામતના 200 વર્ષ પૂર્ણ થતા હતા. એટલે બાપાશ્રીના પ્રાગટ્ય અને વચનામત વચ્ચે 25 વર્ષનો ગાળો છે એમ. એટલે આજે બીજા 6 વર્ષ થયા, એટલે 206 વર્ષ થયા. પણ પહેલા વર્ષની વાત કરવી છે, જેમ વચનામતનું પહેલું વર્ષ, પહેલી જયંતિ એમ.
તો આવી રીતે વચનામત જ્યારે મહારાજે શરૂ કર્યા, આમ તો વાતો તો થતી હતી, પણ જેમ નંદ સંતોએ એનો સંગ્રહ કરવાનો શરૂ કર્યો. પછી 1 વર્ષ પૂર્ણ થયું, એટલે કે માગસર સુદ ચોથના ને 1877, એટલે 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે મહારાજ લોયામાં પધારેલા હતા. એટલે લોયાના વચનામત જોઈએ ને તો આપણે ખ્યાલ આવશે. તો એ લોયામાં મહારાજ પધારેલા હતા ત્યારે નિત્યાનંદ સ્વામી વચનામતનું પુસ્તક લઈને આવ્યા અને મહારાજને બતાવ્યું. એટલે મહારાજ અતિ રાજી થયા અને કીધું કે આજે તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. એટલે મહારાજ જ્યારે પ્રસન્ન થયા હોય ને વચનામતો છે ને એ કંઈક અલગ વચનામતો છે. તો અને એ દિવસ જે હતો ને એ માગસર સુદ ત્રીજ હતો આમ, એટલે 1 દિવસ ઓછો હતો 1 વર્ષને પૂર્ણ થવામાં, પણ આપણે એને 1 વર્ષ ગણીએ એ વસ્તુને, કારણ કે નિત્યાનંદ સ્વામી લાવ્યા છે એટલે એ ગણતરી તો હશે જ એમ કે 1 વર્ષ થયું ને જે કંઈ સંગ્રહ હતો એ બતાવ્યો મહારાજને. તો એવી રીતે પછી મહારાજ પ્રસન્ન થયા અને પછી જે વચનામતનો જે વિષય છે એ વિષય ઉપર આવું એ પહેલાં બીજી વાત એ કરી દઈએ કે કુલ જે વચનામત થયા અને આ 1 વર્ષે વચનામત થયા, તો એ જે વચનામત હાલમાં થાય છે એ લોયાનું 7મું વચનામત, અને સળંગ ગણો તો એ 115મું વચનામત થાય છે. પછી શ્રીજી મહારાજ લોયાથી પંચાળા પધાર્યા અને પંચાળાના વચનામત ગણો તો 50% વચનામતો ત્યારે પૂર્ણ થઈ જાય છે. તો કહેવાનો મતલબ શું છે, 10.5 વર્ષનો જે ગાળો હતો વચનામતનો એમાં 50% વચનામત તો 1 વર્ષના જ છે, પહેલા જ વર્ષના છે, અને બાકીના જે 50% વચનામતો છે એ બાકીના 9 વર્ષના છે. એટલે નિત્યાનંદ સ્વામી જ્યારે પુસ્તક લઈને આવ્યા એટલે 50% એ વસ્તુ પહેલી રીતે વચનામતના સ્વરૂપે જ પહેલી થઈ ગઈ કે મહારાજને બતાવી દીધા અને થઈ ગયું કહેવાય. આમ તો બધા જ વચનામત મહારાજને બતાવેલા છે, પણ આ પહેલું વર્ષ આવી રીતે હતું. અને એ લોયા 7મામાં પછી મહારાજ પ્રસન્ન થઈને જે વાત કરી આખી કે આજે ભારે ભારે પ્રશ્ન ઉત્તર કરો, તો તરત મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ઋતે જ્ઞાન મુક્તિ, જ્ઞાને કરીને મુક્તિ છે તો બીજા સાધનનું શું પ્રયોજન છે? ખૂબ સરસ પ્રશ્ન. અને મહારાજ પ્રસન્ન થઈને કીધું ને આ વચનામતની વાત કરવા થઈ જે લોયાનું 7મું કહીએ આપણે, તો એ વચનામતની અંદર શ્રીજી મહારાજે સૌથી વધારે વેદ, ઉપનિષદ અને ગીતાના સંદર્ભો ટાંક્યા છે. બીજી વાતોમાં હોય 1 હોય 2 હોય, પણ આની અંદર 17 શ્લોકો શ્રીજી મહારાજે ટાંક્યા લોયાના 17માં. તો એમાંથી 17માંથી 6 વેદ કહેતા ઉપનિષદના શ્લોકો લીધા, 9 ભગવદ્ ગીતાના શ્લોક લીધા અને 1 શ્રીમદ ભાગવતનો શ્લોક લીધો. અને એ શ્લોકો જેમાં શ્રીજી મહારાજે વાત કરી છે એ ભગવાનનું મહાત્મ્ય સમજવાના જે શ્લોકો છે, જ્ઞાન સમજવાના જે શ્લોકો છે, જ્ઞાન શું છે, કારણ કે પ્રશ્ન જે પૂછાયો ઋતે જ્ઞાને મુક્તિ, તો જ્ઞાનના સંદર્ભના જે શ્લોકો છે એ શ્રીજી મહારાજે લીધા. એ શ્લોકો પછી જે મહારાજે વાત કરી છે એનો સારૂપ જ અત્યારે વાત કરી છે, કારણ કે વચનામત જ એટલું અદ્ભુત છે. તો પછી શ્રીજી મહારાજે પછી વાત કરી, હવે એના સારૂપ જ વાત કરવી છે. ત્યારે જ્ઞાનની વાત કરી ત્યારે મહારાજે વાત કરી પછી એમાં 3 સ્ટેજ કીધા જ્ઞાનના. તો પહેલો સ્ટેજ કયો કીધો જ્ઞાનનો, તો કે પંચ જ્ઞાન ઇન્દ્રિયોથી ભગવાનને જે સંબંધ કર્યો તે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે. એટલે પહેલો સ્ટેજ કયો તો કે બાહ્ય ઇન્દ્રિયો કરીને, બાહ્ય જે જ્ઞાન ઇન્દ્રિયો કરીને જે જ્ઞાન થાય છે એ જ્ઞાન. 5 જ્ઞાન ઇન્દ્રિયોની વાત કરી છે. અને આમ લોકની રીતે કહેવા જાઓ ને તો એને કર્મયોગ કહેવાય. જ્ઞાન ઇન્દ્રિયોથી જે બધી ક્રિયાઓ કરી છે ને, ઇન્દ્રિયો થકી ક્રિયા કરી છે તો એ કર્મયોગ થયો એમ. એટલે આવી રીતે જે શરૂઆત થઈ તો પહેલી વાત મહારાજે આ કરી એમ. પછી શું કીધું કે મનન દ્વારા, પછી જ્યારે અંતકરણમાં જે નિશ્ચય થાય છે, એટલે મનન કરે છે, નિશ્ચય કરે છે, ચિંતન કરે છે, એ 4 અંતકરણે કરીને જ્ઞાન થાય છે. પછી એ બીજા સ્ટેજનું જ્ઞાન કીધું. એટલે ક્યાંથી છે, ઇન્દ્રિયમાંથી અંતકરણમાં પ્રવેશ કર્યો હવે એવી રીતે. એટલે જો પેલું શ્રવણ પછી મનન કહેવાય છે ને, એટલે આખી જે મહારાજ છે ને હવે આખી એમ વ્યવસ્થિત રીતે આખી વાત કરે છે. શ્રવણ કહીએ એટલે માત્ર શ્રવણ ઇન્દ્રિયની બધી જ ઇન્દ્રિયો સમજી લેવાની એમ. એવી રીતે મનન કહે છે ત્યારે ખાલી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી જે કંઈ નિર્ણય કરવાનો છે એ બધો આવી જાય. મનથી મનન, બુદ્ધિથી નિશ્ચય, ચિત્તથી ચિંતવન અને અહંકારથી સેવક ભાવ.
સ્વામી સેવક ભાવ જે કહેવાય છે ને એમાં સેવક ભાવ એટલે શ્રવણ મનન નિધિધ્યાસ જે કહેવાય છે એમાં આ મનનનો સ્ટેજ બીજો સ્ટેજ આવ્યો. તો એ 4 અંતઃકરણનું જે જ્ઞાન છે એ બીજું જ્ઞાન કીધું. અને ત્રીજું કયું કીધું કે અનુભવ જ્ઞાન. બરાબર. તો જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન. એટલે મહારાજ કે તમે કયા જ્ઞાનની વાત કરો છો? એટલે સંતો કીધું અમે ત્રણેયની વાત કરી છે. પણ કહેવાનો મતલબ શું છે? ક્લેરિફિકેશન શું થયું કે જ્ઞાનના સ્તર કીધા, ઇન્દ્રિય અંતઃકરણ પછી જીવ. આવી રીતે મહારાજે જ્ઞાનની વાત કરીને પછી એમ કીધું કે ત્રણે થાય ત્યારે એ સાચો જ્ઞાની કહેવાય. પછી મહારાજે બીજી વાત આ વચનમાં એમ કરી કે એવા જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એમાં કોઈક જ્ઞાન એવું છે જ્યાં ઇન્દ્રિય અંતઃકરણ પહોંચે છે અને ક્યાંક કોઈક જ્ઞાન એવું છે, ટૂંકમાં અનુભવ જ્ઞાનની જ વાત, અનુભવ જ્ઞાન એવું છે કે ત્યાં ઇન્દ્રિય અંતઃકરણ પહોંચતા નથી. તો ઇન્દ્રિય અંતઃકરણ પહોંચે છે એની વાત કરે છે ત્યારે મહારાજ એમ કહે છે કે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સંકર્ષણ એ થકી ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે, ત્યાં છે ને ઇન્દ્રિય અંતઃકરણ પહોંચે છે. આખો આમ થોડોક વિસ્તાર કરીને સમજવા જઈએ ને, થોડોક રહસ્યાત્મક પણ આધાર લઈએ તો ત્યાં સુધી ઇન્દ્રિય અંતઃકરણ પહોંચે છે, સમજાય છે, દેખીએ છીએ, જોઈએ છીએ. અને વિજ્ઞાન પણની રીતે પણ કહીએ તો એમ કહેવાય કે આજનું વિજ્ઞાન છે એ પણ એ દિશામાં થોડુંક જઈ રહ્યું છે અને ઘણા બધા રહસ્યો ખોલી રહ્યું છે. તો એમ કહેવાય કે વિજ્ઞાનની પણ ગતિ ક્યાં સુધી ચાલશે? તો કે જ્યાં સુધી ઇન્દ્રિય અંતઃકરણની ગતિ છે ત્યાં સુધી વિજ્ઞાનને ચાલશે, પછી ત્યાં એ પણ અટકી જશે ત્યાં. તો પછી ઇન્દ્રિય અંતઃકરણ જ્યાં પહોંચતા નથી ત્યાંની પછી મહારાજ વાત કરે છે ને ત્યારે ભગવદ્ ગીતાનો શ્લોક રહેશે 15મા અધ્યાયનો, યસ્માત અક્ષરમ. બરાબર છે, એ શ્લોક આખો શ્લોક છે ને પછી મહારાજીનું વિવરણ કરે છે. ભાગવતનો પણ શ્લોક લીધો છે. ત્યાં છે તે ઇન્દ્રિય અંતઃકરણ પહોંચતા નથી. કહેતા માયાથી પરની જે ભૂમિકાઓ છે, દિવ્ય ભૂમિકાઓ છે, ચૈતન્ય ભૂમિકાઓ છે, જે માયા નથી ત્યાં પછી ઇન્દ્રિય અંતઃકરણ પહોંચતા નથી. એટલે આવી રીતે શ્રીજી મહારાજે એનો પણ વિભાગ કર્યો છે કે ઇન્દ્રિય અંતઃકરણ પહોંચે છે ને નથી પહોંચતા. એટલે પછી મહારાજ એવું કહે છે કે આવી રીતે ત્રણે કરીને ઇન્દ્રિય અંતઃકરણ અને જીવ સત્તાએ કહીને ત્રણે કહીને જ્યારે જાણે છે ત્યારે એને પૂરો જ્ઞાની કહીએ. અને એમાંથી ઓછું હોય તો આત્યંતિક જ્ઞાન ન કહેવાય, એને જન્મ મૃત્યુ રહે છે. એટલે શ્રીજી મહારાજે એવી રીતે કીધું છે કે આવી રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જે અનુભવ જ્ઞાન, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અધૂરું છે. એવી રીતે શ્રીજી મહારાજે વાત કરી અને જન્મ મૃત્યુ રહે છે. તો આવું જે વચનામાં તેમાં શરૂઆત જ્ઞાનથી આવી રીતે મહારાજે કરી. એટલે પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કે બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને પણ જન્મ મૃત્યુ કેમ છે? એ વાત આવે છે આગળ બધી. એટલે આ બહુ જ ઊંચો પ્રશ્ન પૂછાયો છે. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે, પછી એનો થોડોક વિસ્તાર કરે છે ત્યારે મહારાજ કહે છે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ અષ્ટ પ્રકૃતિ એ જળ પ્રકૃતિ છે. અને જીવ, ભૂત, પ્રાણી માત્ર એ બધી કેવી છે? એ ચૈતન્ય પ્રકૃતિ છે. એટલે જળ અને ચૈતન્ય પ્રકૃતિ બંને ભગવાન એના સૃજ્ય છે. પિતા ભગવાન એના આધાર છે. ઉપનિષદની અંદર પણ આ વાત કરી છે. આ શ્લોકો લેવાયા છે ઉપનિષદના આધારે પણ આ બધી વાત થઈ છે. એમાં એવું કીધું છે કે જળ અને ચૈતન્ય પ્રકૃતિ, આમાં મહારાજે કીધું એ ભગવાનને સૃજે છે, એમાં બ્રહ્મને સૃજે છે, એવો શબ્દ છે. એટલે એ પણ સાચું જ છે. બ્રહ્મ ભગવાનને કહો કે બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિને તે જ કહો, એના આધારે જ બધું આ છે. એટલે એને સૃજ્ય છે એવી રીતે મહારાજે કીધું. અને બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ જાણવા રહ્યા. એટલે જે પ્રશ્ન હતો ને, બ્રહ્મરૂપ થયો એને કઈ રીતે જન્મ મૃત્યુ છે એમ, એ શું કામ એને? એટલે મહારાજ પછી કહે છે કે બ્રહ્મરૂપ થયો અને જો ભગવાનની ઉપાસના નથી તો એ મહારાજને માન્ય નથી. એ વાત તો આપણે વચનામતમાં ઠેર ઠેર જોઈએ છીએ. એટલે વચનામતની અંદર મહારાજે આમ જોવા જાવ ને તો વિષયો લીધા છે. એમાં મુખ્યત્વે એકાંતિકપણું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને વિશેષ લીધી છે. આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એને વિશેષ લીધું છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો, આ 3 વસ્તુ લીધી છે. અને આ જેને નથી અને સિદ્ધ દશાને પામેલા એવા જે સત્પુરુષ છે,
એવાનો યોગ કરવો. એમાં આ 4 વાત છે ને એ વચનામૃતનો સાર છે. એમાં આ પ્રશ્ન આવ્યો કે બ્રહ્મરૂપ થયો એને પણ જન્મ મૃત્યુ કેમ છે? ત્યારે મહારાજે કીધું બ્રહ્મરૂપ થયો પણ એને ભગવાનની ઉપાસના છે? જો નથી તો એ અધુરાશ છે. અને મહારાજે વચનામૃતમાં કીધું છે કે કેવળ આત્મજ્ઞાની હોય તો એ કલ્યાણ નથી, એ કે કવેલ સ્થિતિને પામે એ પણ અધૂરું છે એમ. અસલાલીના વચનામૃતમાં આ વાત કરી છે એમ કે પેલા સામર્થ્યાર્થી કવેલાર્થી જે આત્મજ્ઞાની અને ભગવદનિષ્ઠ, એમાં ભગવદનિષ્ઠને શ્રેષ્ઠ કીધું છે. તો ભગવદનિષ્ઠ થવાનું છે. માત્ર બ્રહ્મપણાની ભાવના, હું બ્રહ્મરૂપ છું, અહમ બ્રહ્માસ્મિ, એટલે અહમ બ્રહ્માસ્મિનો વિરોધ એટલે મહારાજ કરે છે, એમ કરીને બેસી રહે છે. અને પછી એ આ વચનામૃતના અંતમાં જ આવે છે કે પોતાને એમ માને છે, શું કામ કે ઉપાસના નથી એનામાં, એટલે જેવી રામકૃષ્ણની લહેરી છે મારી લહેરી છે એમ કરીને બેસી રહે છે. એ શ્રીજી મહારાજ કહે છે એ નારકી છે. એટલે ઉપનિષદ, વેદ, ગીતાના શ્લોકો લઈને મહારાજે આ વાત કરી. કારણ કે અહમ બ્રહ્માસ્મિ શ્લોકને અહીંયા ટાંક્યો એ ઉપનિષદનો છે એમ, બૃહદરાકરણ્ય ઉપનિષદનો શ્લોક છે. તો એને પણ ટાંક્યો મહારાજે કે એને આવી રીતે અવળી રીતે નથી સમજવાનો એમ. એટલે બ્રહ્મરૂપ થયો એને પણ પરબ્રહ્મની ઉપાસના, પુરુષોત્તમ એવા જે પુરુષોત્તમ એવા જે ભગવાન એને જાણવા રહ્યા અને તે જ ભક્તિનો અધિકારી થયો. ખરેખર ભક્તિનો અધિકારી જ એ થયો, એટલે પાત્રતા જ આ છે. દેહરૂપે થાય છે એ સારું છે, કારણ કે દેહરૂપે થાય છે એટલે શું થયું તો કે હજી એ ઇન્દ્રિય સ્તરે છે અને કદાચ થોડુંક મનન ને ચિંતન કરે છે તો એ અંતકરણ સ્તરે છે, પણ હજી એટલું એ પૂરતું નથી. ઇન્દ્રિય સ્તરે પૂરતું નથી, અંતકરણ સ્તરે પૂરતું નથી, માત્ર શ્રવણ પૂરતું નથી, માત્ર મનન પૂરતું નથી, નિધિધ્યાસ જોઈશે. એટલે આમ જોવા જાવ ને ત્યાં વચનામાં આખું શ્રવણ, મનન, નિધિધ્યાસ સાક્ષાત્કારના ક્રમમાં મહારાજ કહે છે. શબ્દ એ ન વાપર્યા, પણ જ્ઞાન માર્ગના સાધન જ જો જોવા જાવ ને તો શ્રવણ, મનન, નિધિધ્યાસને સાક્ષાત્કાર એ જ્ઞાન માર્ગના સાધન છે એવું મહારાજે વચનામૃતમાં કીધું છે. તો આવી રીતે શ્રીજી મહારાજે આ વાત કરી કે અધિકારી થયો, ભગવાનની ભક્તિનો અધિકારી થયો. અને જેને ભગવાનની ભક્તિ નથી તો એ આત્યંતિક કલ્યાણ ન કહેવાય. બરાબર છે? એટલે આત્યંતિક કલ્યાણ હજી ન કહેવાય એમ. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે જળ ચેતન પ્રકૃતિ એ બેના આધાર છે. આગળ જે વાત કરીને એ સૃજ્ય છે ભગવાન, એ ભગવાન એ બેના આધાર છે. જળ પ્રકૃતિના આધાર છે, ચૈતન્ય પ્રકૃતિના આધાર છે. જળ પ્રકૃતિથી છૂટો પડીને કેવળ બ્રહ્મરૂપ થયો, કેવળ બ્રહ્મ નહીં રહ્યો, એ પણ અધૂરું છે. એટલે આખી મહારાજે શૃંખલા આખી આ કીધી મહારાજે. એટલે ભગવાન છે તો એ બેના આધાર છે. હવે પ્રશ્ન એ થાય છે તો આ ઉપનિષદોની અંદર બધું બ્રહ્મ કીધું છે કેમ સમજવું એમ. એટલે શ્રીજી મહારાજે એ વસ્તુ પણ લે છે કે જેથી કંઈ જ્ઞાનમાં અધુરાશ ન રહી જાય. તો યસ્ય આત્મા શરીરમ, યસ્ય અક્ષર શરીરમ, યસ્ય પૃથ્વી શરીરમ, એ જે શ્રુતિ વાક્યો લીધા મહારાજને એમ કીધું. અને પછી કે અન્નમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ, આનંદમય બ્રહ્મ જે કહેવાય છે, મનોમય બ્રહ્મને એ આદિક જે બ્રહ્મ છે એમાં અન્ન બધાને પૃથ્વી સુધી બધાને બ્રહ્મ કીધું છે. તો કે હવે ત્યાં કેમ સમજવું એમ. એટલે શ્રીજી મહારાજે એ ચોખવટ કરે છે કે એ બ્રહ્મ બધાને કીધા છે પણ એ મૂળ કારણ બ્રહ્મ એ શું છે? બધા એ ભગવાનના શરીર છે એમ, અને ભગવાન એના શરીરી છે. એટલે એ શરીર છે તોય પણ એને લઈને બ્રહ્મ કીધા છે, એનું શરીર છે એટલે. અને એ શરીર છે ભગવાનનું, એના માટે કરીને પ્રથમનું 64મું વચનામૃત ખૂબ અગત્યનું. એટલે આ શબ્દો પ્રથમના 64માં પણ મહારાજે પ્રયોજ્યા. યશ્ય અક્ષરમ શરીરમ, યશ્ય પૃથ્વી શરીરમ, અને શ્રીજી મહારાજે પછી યશ્ય આત્મ શરીરમ કઈ રીતે છે સમજવાનું એ પ્રથમનું 64મું ખૂબ અગત્યનું વચનામૃત. ત્યાં જે આત્મા કીધા છે એ શ્રીજી મહારાજે પોતાના મૂર્તિનો જે તેજ પ્રકાશ સર્વેનો આત્મા છે, જેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, એની વાત મહારાજે કરી છે, નહીં કે જીવાત્માની વાત. એટલે એ વાતનું ક્લેરિફિકેશન પ્રથમના 64માં છે. તો મહારાજ અહીંયા એમ કહે છે કે એને બધાને બ્રહ્મ કીધા છે પણ એ બધું શું છે? એ ભગવાનનું શરીર છે. આ વાત જો સમજાઈ જાય ને એટલે આ વાત પણ હજી સમજવાની જ છે છેલ્લે. એટલે પ્રથમના 64નો રેફરન્સ પણ અહીંયા આવ્યો. એટલે બ્રહ્મરૂપ થયો તો પણ એટલે બ્રહ્મ સુધી ભગવાનનું શરીર છે, ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે, એને પણ શરીર છે. એ પ્રથમના 64માં કીધું કે આત્મા કઈ રીતે ભગવાનનું શરીર છે એમ. પછી એ વાત કહીને મહારાજે પછી કન્ક્લુઝન એમ કર્યું એવી રીતે બ્રહ્મ છે ભગવાનનું શરીર છે.
એટલે એ વાત કરી છે, આત્માની વાત કરી છે, બ્રહ્મની જ વાત કરી છે, મહારાજની મૂર્તિનો પ્રકાશ છે એની વાત કરી છે. એટલે એ પણ શરીર છે, અક્ષર પણ શરીર છે, પૃથ્વી સુધી બધું ભગવાનનું શરીર છે અને ભગવાન એના શરીરી છે. એટલે આવી રીતે આ વચનામૃતમાં એ વાતને ક્લેરિફિકેશન કર્યું કે આવી રીતે એ બીજાને બ્રહ્મ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તો એ બધું એ ભગવાનના આધારે છે. કયા ભગવાન? તો કે પ્રગટ પ્રત્યક્ષ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન. તો એ તો પ્રગટ ને પ્રત્યક્ષ શ્રીજી મહારાજે પછી પોતાને કીધા છે અહીંયા કાને. અને રહસ્યાત્મક ખુલાસો છે, વચનામૃત વાંચો તો પણ ખ્યાલ આવશે કે જ્યારે પ્રત્યક્ષની વાત આવે છે, પ્રત્યક્ષ ભગવાન કહે છે, ત્યારે એમાં કદાચ વાસુદેવ શબ્દનો પ્રયોગ કર્યો હોય, શ્રી કૃષ્ણ શબ્દનો કર્યો હોય, પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કર્યો હોય, નારાયણ શબ્દનો પ્રયોગ કર્યો હોય, એ બધું શ્રીજી મહારાજે પોતા માટે કર્યું છે. પ્રત્યક્ષ એવા જે ભગવાનની જ્યારે વાત હોય ત્યારે તો એ સર્વે શું છે? તો કે પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ તે તેના શરીરી છે, આ બધાના શરીરી છે. એટલે છેક સુધી બ્રહ્મથી કરીને પૃથ્વી સુધી એ બધું ભગવાનનું શરીર છે. એ ઉપનિષદના આ 3 શ્લોકોથી મહારાજે વાત કરી. અને એ સર્વેમાં ભગવાન છે તે અક્ષરથી કરીને બધાની વિશે ભગવાન છે તે અંતર્યામી પાણી કરીને રહ્યા છે. આવી રીતે જ્યારે ભગવાનના સ્વરૂપને જાણે, આને જ્ઞાન કીધું મહારાજે, તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. એટલે જે પ્રશ્ન પહેલો જે પૂછાય ને, ઋતે જ્ઞાને મુક્તિ, તો એની વાત મહારાજે આખું વચનામૃત આવી રીતે લીધું અને મહારાજે કીધું એને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. અને આ જેને જાણે છે, આવું જે જાણે છે એને પરિપૂર્ણ જ્ઞાની કહીએ, આત્યંતિક કલ્યાણે એને કહીએ. અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે બ્રહ્મરૂપે જે ભક્તિ કરવી એ મુક્તિ છે. એમાં એવું નથી કીધું મહારાજે કે બ્રહ્મરૂપે ભક્તિ કરે ને મુક્તિ મળે છે, એવું નથી કીધું. બ્રહ્મરૂપે ભક્તિ કરવી એ જ મુક્તિ છે. તો આવી રીતે શ્રીજી મહારાજે કીધું એ જ પરિપૂર્ણ જ્ઞાની છે, એ જ પરિપૂર્ણ જ્ઞાન છે. તો આવું સરસ વચનામૃત કહેતા, એટલે હું એમ કહું કે આ જે વચનામૃતનો પાઠ ને આ કરું અને એનું મનન કરું, એટલે આપણે વચનામૃતનો પહેલા વર્ષનો ફર્સ્ટ યરનો આપણે સેલિબ્રેશન કર્યું, એમ પેલું કર્યું એમ. અને મહારાજ બહુ પ્રસન્ન થયા આ વાત સાંભળીને. તો આવું આ સરસ વચનામૃત. અને પછી આમ નથી સમજતો ને પછી અહમ બ્રહ્માસ્મિ કરીને બેસે છે, એ વાત મેં જે અગાઉ કરી એ મહારાજ પછી કરે છે. કાંઈ અહમ બ્રહ્માસ્મિ વાત ખોટી નથી, કારણ કે એ તો વેદના જે 4 મંત્ર કહેવાય એમાંનો મંત્ર છે, એટલે ખોટો તો નથી. પણ એનું જે એ કર્યા વગર, આ બધું કર્યા વગર, વિષય ભોગવ્યા કરીએ ને બધું કર્યા કરીએ ને પછી એમ કે અહમ બ્રહ્માસ્મિ, તો એ વાત મહારાજે ખોટી કીધી છે. અને રામકૃષ્ણ પરમહંસે પણ એક જગ્યાએ કીધું છે કે જે વિષય ભોગવે છે અને વિષયમાં લોલુપ છે એને અહમ બ્રહ્માસ્મિ બોલવું જોઈએ નહીં, આવું રામકૃષ્ણ પરમહંસે પણ કીધું છે. એટલે મહાન જે સત્પુરુષોની જેની દ્રષ્ટિ છે શાસ્ત્રમાં અને એવી સ્થિતિમાં વર્તે છે, એ જ આ બધા યથાર્થ અર્થ સમજે છે. તો આવી રીતે આજનું આ વચનામૃત લોયા 7 માગસર સુદ 30 આજનો દિવસ, આજે માગસર સુદ 30 છે, તો આપણે એની વર્ષી ઉજવી એમ સમજવું. એમ આમ તો વર્ષીની એ તો શું છે, એ સળંગ જ વસ્તુ છે, એમાં જ છીએ એમ. વચનામૃત રૂપ થવાનું છે. તો આવું આ વચનામૃત. અને એમ સમજ્યા વિના અહમ બ્રહ્માસ્મિ કરીને જે બેઠા છે તે એવું જે કથનારા છે, જે રામકૃષ્ણાદિક જેવી અમારી લહેરી છે, એ મહારાજ કે નારકી છે. એટલે આપણે આ બધી બાબત નવી, એટલે શ્રીજી મહારાજે આ પણ છેલ્લે આપણે ચેતવી દીધા. જ્ઞાનની તો વાત કરી, પણ પાછો આમ ન થઈ જાય એ પણ મહારાજે વાત કરી. આવી રીતે આપણે આ વચનામૃતનો આજે વાત કરી. આમ જોવા જાવ તો સામાન્ય રીતે ક્રમની રીતે વાત કરવા જાય તો મારે કરવાની વાત આવે એમાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એ વિષય ચાલી રહ્યો છે. પણ આજે એવો વિચાર થયો કે વચનામૃત જયંતિ છે તો આ વિષયને લઈએ. અને મહારાજે એ વચનામૃત ઉપર કેવો પેલો એનો પોતાનો રાજીપો બતાવ્યો હતો એ પણ ખ્યાલ આવે. તો આજની આવી આ વાત, તો આમાં કંઈ, કારણ કે આની આ જે વાત કરી એમાં થોડું જે ઇન્ટરપ્રિટેશન, એનો જે સમજૂતી, એમાં મારા શબ્દો તો હોય, મારે વિચાર પણ હોય, એમાં કંઈ ક્ષતિ રહી જતી હોય તો ક્ષમા કરશો. અને કંઈ પણ ભૂલ ચૂકો તો સુધારી લેશો. આ સભાનો આજના મોટા દિવસે માગસર સુદ 30ને પણ હું મોટો દિવસ કહું. માગસર સુદ 4 છે જ વચનામૃત જયંતિ, પણ એની પ્રસન્નતા રૂપે જે મહારાજે વચનામૃત કીધું, લોયાનો 7મો એ માગસર સુદ 30નું વચનામૃત, લોયા 7મું વચનામૃત, એનું આપણે અધ્યયન કર્યું.
મારા ઉપર સૌ રાજી રહો એવી હું આ સભાને પ્રાર્થના કરું છું. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી અને આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજનો શું સિદ્ધાંત છે, એની શી મરજી છે, એ આપણે જાણી એનું મન કરી સંભાળી તો આપણને વિશ્રામ થાય. મહારાજના મોટા મોટા સંત બ્રહ્માંડ સ્વરી, મુક્તાન સ્વરી, ભગવાન સ્વરી એવા સંત તેને સંભાળીએ. એને ભગવાનના કેવી પ્રીતિથી સંભાળીએ તો થાય. સચ્ચિદાન સ્વરી મહારાજમાં બહુ જ હિત છે. મહારાજ વિના એમને રહેવાય નહીં, એટલો બધો મહારાજમાં સ્નેહ છે. પણ મહારાજે એમ કહ્યું કે આ સચ્ચિદાનંદ સ્વામીનો સ્નેહ છે એ તો સાબરમતીના પૂર જેવો છે. સાબરમતીના પૂર જેવો કેમ? બહુ વર્ષથી થાય ત્યારે સાબરમતી નદીમાં પૂર આવે, બહુ જ પાણી આવે. વેદના પુલ હોય એ વખતે કોઈથી ઉતરાય નહીં એવું પુલ છે. પૂર ઉતરી જાય ત્યારે મનુષ્યમાંથી હોવાનો તેને જાય, પછી કઈ બે નહીં કરવી. જેમ આ સ્વામીને સ્નેહ છે, સ્નેહનો વેગ આવે ત્યારે દેહ ભાણી ભૂલી જાય, ખાવું પીવું ભૂલી જાય, અને પછી પાછો સ્નેહ ઉતરી જાય ત્યારે કઈ નહીં. આ કૃપાન સ્વામીને ભગવાનના સ્નેહ છે એ મહીસાગર નદીના જેવો છે. મહીસાગર નદી સમુદ્ર કાંઠે છે, સમુદ્રની વેગ નહીં ભરે એટલે એ નદી સમુદ્ર જેવી થઈ જાય મોટી, અને વેગ ઉતરી જાય ત્યારે નદી પછી ઓછી થઈ જાય. આ સ્વામીને પણ જયારે આવી જાય, મહારાજને સંભાળવા ધ્યાનમાં બે કથાવાદ કરો, મહારાજ સાંભળે તો એકદમ ગાડા જેવા થઈ જાય, મૂર્તિમાં જોડી જાય. ફરી પાછા જાગૃત આવે ત્યારે થોડો સ્નેહ રહે. અને આ ગોપાળાન સ્વામી છે એને ભગવાનના સ્નેહ કેવી રીતનો બહુ બધી સમુદ્ર જેવો. સમુદ્ર ક્યારે વધે નહીં, ઘટે નહીં. 999 બધી સમુદ્રમાં જાય છે, વધારે સમુદ્ર પાણી વધે નહીં. અને મેઘ સમુદ્રમાંથી લઈ દઈ નાખી પૃથ્વીમાં વૃષ્ટિ કરે, પણ સમુદ્ર કઈ ઓછો થાય નહીં, એવો છે. એમ મહારાજ કે આ ગોપાળાન સ્વામીને જે ભગવાનમાં હેત છે એ સમુદ્ર જેવું છે. એ સદા અખંડ ઉડે, ક્યારે વધે ઘટે ભગવાન ને કરવી ઓલી ના કરવી, અને ભગવાન ને સદા મહારાજ કોઈ ભેળા સમજવા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ